नमस्कार, मैं दीप शाह, दादरा नगर हवेली, दमण दीव, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા અઠાવલે પ્રદેશ અધ્યક્ષ. આજે તમારી સમક્ષ એટલે આવ્યો છું કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે નારી સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટીએ દેશની લોકસભામાં જે બિલ લાવ્યા હતા એનો વિરોધ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલો, જે પણ વિપક્ષમાં બેઠા છે. તો મારા હિસાબે ભારતીય જનતા પાર્ટી જે આ બિલ લાવ્યું નારી સશક્તિકરણ, તો એ મહિલાઓના માટે અને મહિલાઓની સુરક્ષા માટે, એમના માન સન્માન માટે એ દિશા નિર્દેશમાં એક ઉત્તમ કાર્ય છે. પણ કોંગ્રેસની કંઈક અલગ રાજનીતિ મનસાના લીધે, કંઈક અલગ અન્ય કારણના લીધે કે વિપક્ષોના અન્ય કારણના લીધે આ બિલ સ્થગિત થયું. એ દેશની લોકસભામાં દુર્ભાગ્યપૂર્ણ છે કે પાસ નહીં થયું. તો આજે તમે જોઈએ તો મહિલાઓ આજે આપણે 2014ના પહેલાં જોઈએ તો મહિલાઓ રાજનીતિમાં સક્રિય હતા, અલગ અલગ વૃદ્ધિઓમાં પોતાનું 100% આપતા હતા. આજે આપણે આપણા પ્રદેશની વાત કરીએ તો આપણા પ્રદેશમાં હાલમાં તમે જોયું કે ગઈકાલે સેલવાસામાં હજારોની સંખ્યામાં જન આક્રોશ રેલીનું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું, જ્યાં હજારોની સંખ્યામાં મહિલાઓએ પોતાનો વિરોધ પ્રદર્શન જતાવ્યો. કોંગ્રેસ પાર્ટીના જે હાઈકમાન્ડ નેતાઓ છે એમનું પૂતળું ત્યાં દહન કરવામાં આવ્યું. તો એ બતાવે છે કે આ દેશની મહિલાઓમાં આનું કેટલું, એ લોકોને આનો કેટલો વિરોધ છે. અને મારું કહેવાનું એ છે, અમારી પાર્ટીનું કહેવાનું છે કે મહિલાઓને પોતાનો લાભ શું કારણે નહીં મળવા જોઈએ. આજે અમારા દૃષ્ટિકોણ પ્રમાણે મહિલા એક સૌથી મોટી યોદ્ધા છે. આજે તમે મહિલાઓનું જુઓ તો એ લોકોના પછાડી કેટલી મોટી જિમ્મેદારી હોય છે. એક મહિલા આજે એક બહેન હોય છે, એ પત્ની બને છે, મા બને છે, અને જે વિશ્વનું સૌથી મોટું એક ઉત્તમ એક વસ્તુ કહેવાય કે એક પુરુષ યા એક નારીને જન્મ એક નારીના થ્રુ જ આ દુનિયામાં થતો હોય છે. તો મારા હિસાબે નારીથી મોટું આ દુનિયામાં કોઈ યોદ્ધા નથી હોતું. આજે આપણે પ્રદેશની વાત કરીએ તો આજે નર્સિંગ કોલેજ છે, લો કોલેજ છે, એમાં સૌથી વધારે આજે આપણે પુરુષના કમ્પેરિઝનમાં જોઈએ તો નારી લોકો સૌથી વધારે મોટા ભાગમાં પ્રમાણમાં એડમિશન્સ લઈ રહ્યા છે. આજે તમે લો કોલેજ જુઓ, હરેક ક્ષેત્રમાં નારીએ પોતાનું 100% આપ્યું છે અને પુરુષોના કમ્પેરિઝનમાં સાથે સાથે ચાલે છે. તો એ લોકોના માન સન્માન મળવું જોઈએ. તો અમારી રિપબ્લિકન પાર્ટી દ્વારા અમે ભારતીય જનતા પાર્ટીના બિલમાં પૂરું સમર્થન કરીએ છીએ અને જરૂર પડશે તો આવનારા દિવસોમાં પ્રદેશમાં રિપબ્લિકન પાર્ટી રેલીનું પણ આયોજિત કરશે, અને જેથી મહિલાઓનું માન સન્માન જળવાઈ રહી અને એ લોકોને ન્યાય મળવો જોઈએ. અને સાથે સાથે હું બીજી એક વાત કહેવા માંગુ છું કે આપણા પ્રદેશમાં થોડા વર્ષો પહેલાં આજે રાત્રે 10 વાગ્યા પછી અહીંયાની મહિલાઓ ઘરથી બહાર નીકળવામાં થોડી અસંકોચાઈ થતી હતી એમને. આજે આપણી પ્રદેશની સ્થિતિ એવી છે, જ્યારથી માનનીય આપણા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ જ્યારથી એમણે આ પ્રદેશમાં એમનું આગમન થયું છે, આજે રાત્રે 10 વાગે નહીં પણ મોડી રાતના 3 વાગ્યા સુધી તમે જુઓ કે મહિલાઓ રાત્રે નવરાત્રિમાં પણ ભાગ લે છે. પોતાના બાળકો સાથે રાત મધરાત ઘરથી બહાર પણ કંઈ કામ હોય તો નીકળે અને બેક ઓફ નીકળે છે. કેમ કે એ લોકોને એક પોઝિટિવ વાતાવરણ આપણા અહીંયા પ્રદેશમાં છે. તો એ નારીના માટે બહુ આજના જનરેશન પ્રમાણે બહુ જરૂર છે. તો આથી અમે બિલનું પૂર્ણ સમર્થન કરીએ અને અમારી પાર્ટીની જ્યાં પણ ક્યાંય જરૂર હશે આ પ્રદેશમાં તો અમે નારીઓના સાથે છે અને ભારતીય જનતા પાર્ટીના સાથે છે.